તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ। અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે 25 નવેમ્બર 2024 સવારે રિપલ પંચાલ નામના યુવકે નશામાં ધૂત થઈ બેફામ રીતે પોતાની ઓડી કાર ચલાવી 4 થી 5 વાહનને અડફેટે લીધા હતા। આ ઓડી કારના ચાલકે પીક અવર્સમાં બેફામ ડ્રાઇવિંગ કરી અકસ્માત કરતાં અન્ય લોકોમાં ડરનો માહોલ છવાયો છે। અકસ્માત કર્યા બાદ ઓડી કાર રેલિંગ સાથે અથડાતાં અટકી ગઈ હતી। પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું હતું કે કારનો ચાલક નશાની હાલતમાં હતો અને અકસ્માત સર્જ્યો બાદ કારની અંદર બેસીને જ સિગારેટ પીતો રહ્યો હતો। અકસ્માતની ઘટના બાદ પોલીસ કારના ચાલકને લઈ ગઈ હોવાનું સામે આવ્યું છે। 2 મહિના પહેલા રિપલ સામે દારૂ પી ડ્રાઇવિંગ કરવાનો કેસ થયો હતો। અકસ્માત સર્જનાર નબીરો રિપલ પંચાલ દારૂ પીવાની ટેવ ધરાવતો હોવાનું અને 2 મહિના પહેલા પણ અમદાવાદ શહેરમાં તેની સામે ડ્રિંક એન્ડ ડ્રાઇવનો કેસ થઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે। ઉલ્લેખનીય છે કે 24 નવેમ્બરના રોજ એસ.જી. હાઈવેના હાઈકોર્ટ ઓવરબ્રિજ પર સાયકલિંગ કરી રહેલા 2 ડોક્ટરને અજાણ્યા કાર ચાલકે પૂરપાટ ઝડપે આવીને ટક્કર મારી હતી, જોકે કાર ચાલક ટક્કર મારીને નાસી ગયો હતો।